વિશે સમજાવો। અમારી ઓછી જમીનમાં ટકાઉ ખેતી કઈ રીતે કરવી તે માટેનો અમારો પ્રોજેક્ટ છે। ઓછી જમીન હોય તેમાં વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું તે માટેનો। ઓછી જમીન છે તેમાં મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરીશું, જેમાં એક પાક નિષ્ફળ જાય તો બીજો પાક ઉપયોગમાં લઈ શકાય છે। ફરતા અમે શાક, સાલ, સીસમ જેવા વૃક્ષો વાવ્યા છે, જે તમે 2 થી 3 વર્ષમાં મોટા થઈ જાય છે અને તેનું લાકડું આપણને ફર્નિચર માટે કામ લાગે છે। ફરતા અમે ગુલાબ જેવા ફૂલ વાવ્યા છે, જે મધમાખી તેમાં પર બેસીને રસ મેળવીને મધપૂડો બનાવે છે। ઉપર અમે સોલાર યોજના ફિટ કરેલી છે, જેના માટે સરકારશ્રી દ્વારા સબસિડી પર 70 થી 80% રાખવામાં આવે છે। નીચે છે મશરૂમને અંધારાવાળા ભેજ અને તાપમાનવાળી જગ્યામાં રાખવામાં આવે છે, જેથી સારું ઉત્પાદન થાય। અને નીચે છે કુકડા ઉછેર, તો કુકડા ઉછેરને પણ તાપમાનવાળી જગ્યામાં રાખવામાં આવે છે। તેનું મળમૂત્ર છે જે મત્સ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે। મત્સ્યનું જે પાણી છે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત હોય છે, જેથી કરીને આપણે ટપક પદ્ધતિ દ્વારા જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને સારું ઉત્પાદન થાય છે। વાંચે તબેલો, તો તબેલામાં છે અમે ગાય રાખવામાં આવી છે, તે ગાય દૂધ આપે છે, તે અમે બજારમાં વેચીને સારો નફો મેળવી શકીએ છીએ। અહીંયા મધપૂડો રાખવામાં આવે છે, મધપૂડામાં જૈવિક ખાતર અને દવા પણ બનાવવામાં આવે છે અને આપણે બજારમાં પણ વેચી શકીએ છીએ। અમારો આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે આમાં કંઈ પણ વેસ્ટ નથી થતું, 0 વેસ્ટ છે અને આ બધા માટે સરકારશ્રી સબસિડી પણ આપે છે। થેન્ક યુ।